નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે જોઈ શકો છો જે આ સમાનો જે બ્રિજ છે ત્યાં જે સિદ્ધેશ્વર જે સોસાયટીઓ આવેલી છે, જે રિધમ હોસ્પિટલની બાજુમાં જે પાણી ભરાયા હતા તેને લઈને જે આર્મીના જે જવાન દ્વારા પણ લોકોની બહુ ખૂબ સેવા સારી કરવામાં આવી છે। ત્યારે વ્રજરાજ મહોદયસિંહના ધ્યાનમાં આવતા જે આ એમની ટીમને છે તે સેવાનો જે 5 લાખથી વધારે ફૂડ પેકેટનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને જે ફૂડ પેકેટ છે તે વિતરણ કરીને તે આવ્યા છે। તેમની સાથે જ આપણે પ્રમુખ છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો? જે રીતે હું જોઈન્ટ સેક્રેટરી વિભાગીઓ કિરણ શાહ, સમાજ સાવલી રોડ ઉપર આ પહેલી જ વખત વિભાગીઓની ટીમ આવી છે। આજે અમારી સંસ્થા વિભાગીઓ 3 દિવસથી સતત ફરી રહી છે। 5 લાખ ફૂડ પેકેટનું અમારું રોજનું આયોજન હોય છે અને ભગવાનની કૃપાથી આજે અમને અંદર જવાનો એક સરસ ચાન્સ મળ્યો। આર્મીવાળાએ અમને ખૂબ મદદ કરી છે। ત્યારે અમે લગભગ સિદ્ધાર્થ બંગલોરની એકાએક ઘરની અંદર દૂધ, પાણીની બોટલ અને જેટલા જોઈએ એટલા ફૂડ પેકેટ આજે એ લોકોને અમે આપ્યા છે અને એ લોકોના આંખમાં અમે અશ્રુ પણ જોયા છે। ઘણા રડતા પણ હતા કે 3 દિવસ આજે અમને જમવાનું મળ્યું છે। આશા રાખું છું કોર્પોરેશન, વીએમસી કોર્પોરેટરો અને સારી એવી ટીમ ઊભી કરી અને એક તો સફાઈ અભિયાનમાં એમને સપોર્ટ કરે। આજે અમે સંકલ્પ કરીએ છીએ વિભાગીઓની ટીમ આખો દિવસ અમારી આ સેવા ચાલુ રહેશે અને સફાઈ અભિયાનની અંદર પણ અમે તેમને પૂરેપૂરો સહકાર આપીશું। અમે એકથી એક બનીને મનુષ્યથી મનુષ્ય બચાવવાનું કામ આજે કરી રહ્યા છે। ત્યારે અમારા ગુરુજીની પ્રેરણા, ગુરુજીના આશીર્વાદથી અમે ખૂબ આગળ આ કામગીરીમાં આગળ વધવા તૈયારી કરી રહ્યા છીએ। વીવાયઓની જે ટીમ છે તે ખૂબ સારું કામ કરી, સાથે આર્મીના જવાન છે તેમની सर जी आपने भी बहुत अच्छी कामगिरी करी है, हमने देखा है और हमने तो समाचार भी बताया। स्पार्क टुडे न्यूज भी आपको सलाम करता है, क्या बोलोगे आप अभी भी? मैं को नमस्कार करता हूं और मैं 101 इंजीनियर रेजिमेंट नायब सूबेदार मोहम्मद खालिक 11 रैपिड ड्यू अहमदाबाद से हम है। हमारा 1 GCO 10 जवान यहाँ पर रेस्क्यू में लगा हुआ है, 3 दिन से लगा हुआ है और कल तो यहाँ पर पानी का बहुत बहाव था। कल से 10 से 12 फीट में हमने काम किया है। आज तो नॉर्मल पानी हो गया है, फिर भी हमने यहाँ पर जो भी हमारे ये सहयोग वाले हैं और इनके साथ मिल करके हमने जो राशन है, वाटर, फ्रूट है या खाना है, जो भी काम है हम लोगों ने सर इन्हें मिल करके किया है और यहाँ पर जनता को ज्यादा से ज्यादा बचाने की कोशिश किया है। आज हम रेस्क्यू में हम जितने भी लोग वहाँ पर फंसे हुए हैं हम उनको गाड़ी के द्वारा बाहर निकाल करके बाहर ला रहे हैं और हम सभी से अच्छा सपोर्ट हो रहा है यहाँ से सिविल जनता का भी और लोगों का भी। વીવાયઓ જે ટીમ છે તેમના દ્વારા બહુ સારી કામગીરી કરવામાં આવી છે। આર્મીના જવાન સાથે જઈને જે લોકો ભૂખા હતા સાથે જે તેમને અનાજ, પાણી અને જે વિતરણ કરવામાં આવ્યું છે, દૂધ સાથે રાખીને બધું મહારાજને, ગુરુને ધ્યાનમાં રાખીને આ જે ધ્યાનમાં લઈને વિતરણ કરવામાં આવ્યું છે। સાથે તમે જોઈ શકો છો કાંઈ આર્મીના જવાન સાથે જઈને વીવાયુની જે ટીમ છે તે તમે જોઈ શકો છો અડધા લોકોને તો રેસ્ક્યુ છે તે કર્યા છે અને તમે જોઈ શકો છો જે રીતે જે લોકો ફસાયા હતા તેને ધ્યાનમાં લઈને જે આ આર્મીના જવાન છે તે પણ ખૂબ મહેનત કરી છે। વીવાયઓની જે ટીમને અનાજ કીટ જે આપવામાં આવી હતી, પાણીના બોટલ હોય, દૂધ હોય, અનેક વસ્તુઓ વ્રજકુમાર મહોદયસિંહના ગુરુ દ્વારા કહેવામાં આવ્યું હતું તેને લઈને લોકો વીવાયઓ દ્વારા જે કામગીરી છે તે સારી કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો જે હમણાં ફૂડ પેકેટ વધારે 5 લાખથી વધારે આ જે સેવા છે તે કરવામાં આવી રહી છે।
અને આજે જે લોકો છે સવારથી જ વીવાઈઓના લોકો લાગ્યા હતા કામ પર અને આજે ફૂડ પેકેટ અને જે રેસ્ક્યુ કરવાની પણ જે કામગીરી છે તે ચાલુ છે. તમે જોઈ શકો છો આર્મીની ટીમે પણ ખડે પગે જે જવાનો છે આર્મીના તેમના દ્વારા પણ જે કામગીરી છે તે સારી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો હજી પણ લોકોને રેસ્ક્યુ કરી રહ્યા છે. आर्मी જે જવાન છે તે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. सर क्या बोलोगे? हम देख रहे हैं आप भी बहुत अच्छी कामगिरी कर रहे हैं. हम लोग अहमदाबाद से आए हैं 101 इंजीनियर रेजिमेंट के हैं 11 डिव की तरफ से। और यहाँ पे कल हमने रेस्क्यू किया था कुछ लोगों को जो बीमार थे, छोटे बच्चे थे और बुजुर्ग लोग, उनको रेस्क्यू किया था। और आज हमने राशन पहुँचाना है वहाँ पे, आज हमने उधर राशन पहुँचाना है। तो अभी इधर से जितना भी राशन हमें दे रहा है सिविल प्रशासन उतना हम अंदर पहुँचा रहे हैं और उधर जो फंसे हुए लोग उनको निकाल रहे हैं। कल हमने कम से कम 80 लोगों को रेस्क्यू किया यहाँ पे, 80 लोग थे। और क्या बोलोगे? सेवा करेंगे, ये तो हमारा काम है, करना पड़ेगा हमें तो। આર્મીનું કામ છે તે લોકોએ ખૂબ સારી સેવા કરી છે. તમે જોઈ શકો છો અને હજુ પણ જે લોકો છે તે તમે જોઈ શકો છો આ જે છે તે આપણી સાથે આર્મીના બીજા જવાન છે. क्या बोलोगे सर? आप भी बहुत अच्छी कामगिरी कर रहे हो और ये सब लोग- जय हिंद सभी को। आर्मी आपके साथ है, चिंता करने की कोई जरूरत नहीं है। बचाव कार्य जारी है। पानी अभी काफी कम हुआ है और यहाँ का जो प्रशासन है वो काफी हमें अच्छा साथ दे रहा है। और किसको कोई सुरक्षित जगह हम लोगों को पहुंचा रहे। किसी को कुछ हेल्प चाहिए तो तुरंत आर्मी से साथ कांटेक्ट करें। हम सभी लोगों को आपको सुरक्षित जगह पहुंचाने की जिम्मेदारी हमारी है। जब तक आर्मी आपके साथ है तब तो चिंता करने की किसी को जरूरत है नहीं। हम आपके पूरे सहकार्य करेंगे। આર્મીના જવાન સાથે છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે જોઈ શકો છો જે આર્મીના જવાન દ્વારા આજે અને વીવાઈઓના જે લોકો દ્વારા પણ જે કામગીરી છે તે સારી કરવામાં આવી છે. આ ટ્રકમાં જઈને તેમને સેવા કરી હતી અને વીવાઈઓની જે સેવા છે તે ખૂબ સારી છે. ઘણા લોકો વીઆઈઓની જે સંસ્થા જે છે તેને લઈને ખુશ પણ થયા હતા અને અનેક લોકો હમણાં પણ હજુ સેવા કરી રહ્યા છે. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો. અમે તમને આગળના દ્રશ્યો પણ બતાવીએ છીએ. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.